પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસે ગુરુવારે 4 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ રેડક્રોસ એજન્સીને સોંપ્યા. હમાસ સિરી બિબાસ અને તેના 2 બાળકો એરિયલ બિબાસ અને ફકીર બિબાસનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબર 2023 રોજ જ્યારે હમાસ દ્વારા તેમને બંધક બનાવવામાં આવ્યા ત્યારે એરિયલ 4 વર્ષનો હતો, કફીર 9 મહિનાનો હતો. બાળકોના પિતા યાડેન બિબાસને આ મહિનાની શરૂઆતમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ચોથી બોડી 83 વર્ષીય એડડ લિફસીની છે. તો આ સાથે જ કિબુટ્સ નીર ઓઝથી તેમનું પત્ની યોચેવેડ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. યોચેવેડને 24 ઓક્ટોબર 2023 રોજ હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. હમાસ શનિવારે 6 બંધકોને મુક્ત કરશે. આ અગાઉ નક્કી કરાયેલ સંખ્યા કરતા બમણી છે. આ બંધકોના બદલામાં ઇઝરાયલ ઓક્ટોબર 2023 થી ધરપકડ કરાયેલી 19 વર્ષથી ઓછી ઉંમરની તમામ મહિલાઓને પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે. આ સાથે ઇઝરાયલ ઇજિપ્ત સરહદ દ્વારા ગાઝામાં કાટમાળ દૂર કરવાના મશીનો લઈ જવાની પરવાનગી આપશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.